જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4 મળમાસની આપત્તિ તથા આજની વાર્તા ગાય માતાની સેવાનું ફળ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। ભક્તો ભક્તિભાવપૂર્વકથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરે છે તથા કાઠાગોર માનું પૂજન કરે છે, નદીએ નહાવા જાય છે અને જપ તપ દાન કરે છે। જો તમે વ્રત ન કરી શકતા હોય તો આ મહિનામાં પુરુષોત્તમ માસની કથા વાર્તા સાંભળવાનું પણ ઘણું મહાત્મય છે। નિત્ય કથા સાંભળવાથી પણ ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવન સફળ બને છે। તો હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4 મળમાસની આપત્તિ। હે દયાનિધિ, સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી, ત્યારે પણ આપણા શરણે આવવાથી આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે। હું અનાથ છું, મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું। જંગલમાં રહીને સૂકા પર્ણો ખાવા સારા, પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું ખરાબ। વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે। મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી। મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી। મારા 30 દિવસમાં સૂર્યનું સંક્રમણ થતું નથી। માતા દેવકીને આપે કંસના ત્રાસથી મુક્ત કરેલા, યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલ બાળકોને જીવિત કરેલા, દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી, તો આપ મારું રક્ષણ નહીં કરો? અને આટલું કહીને તે રડી પડ્યો। ભગવાન વિષ્ણુએ કહ્યું, વત્સ, દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી, પણ મારા શરણે આવેલો કોઈ પણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી। મારા ધામમાં દુઃખ, શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી। હું તને દુઃખમાંથી મુક્ત કરીશ। જે કહેવું હોય તે શાંતિથી કહે। મળમાસે આંખો લૂછીને કહ્યું, ભગવાન, મારો તિરસ્કાર ન થાય। અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય, મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો। લોકો મને મળમાસ ન કહે, મારું યોગ્ય નામકરણ થાય એટલું કરો। અને તેને ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો। સુત પુરાણી કહે છે કે હે મુનિઓ, ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, ભગવાન શ્રી કૃષ્ણ કામ્યક વનમાં અર્જુનને કહે છે કે હે અર્જુન, આગળ શું થયું તે સાંભળ। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 4। હવે આપણે સાંભળીએ ગૌ માતાની સેવાના ફળની વાર્તા। એક ગામ હતું। ગામથી થોડે દૂર એક નદી હતી। નદીને કાંઠે એક ભીલડી અને ભીલ રહી। 6 છોકરા હતા નહીં। ભીલડીને ભગવાન ઉપર ભરોસો। તે ભીલને કહે, ધણી, ઉપરવાળાને આપણી જેમ 2 હાથ નથી હો, ઘણાય હાથ છે ને। એને ઘેર એકેય વાતની ખોટ નથી ને મારો વાલો બધાયની સામું જોઈએ જ છે ને, એકલા આપણા બેની સામે જ નથી જોતું। એવું કાંઈ ના હોય હો, એમાં કાંઈક આપણા કરમની આંટી, બીજું શું? બાકી એને મન, રાજા અને રંકનો જુદારો નથી હો। ભીલડીની આજ આવી વાણી બોલતી સાંભળી ભીલ એકદમ નવાઈ પામી ગયો અને કહેવા લાગ્યો, લખી, તું તો જોગી જોગંદરની બોલી બોલવા માંડી। આવી શાસ્ત્રની વાતો તે ક્યાંથી જાણી? ભીલડી કહે, જો ધણી, આખો જન્માંતરો તું બોલ્યો ને મેં સાંભળ્યું। તે જેમ કીધું એમ કર્યું, ક્યારેય આડી જીભ વાળી નથી, આડો હાથ દીધો નથી। બોલો હા કે ના? ભીલ કહે, એ વાત તારી સાચી છે। ભીલડી કહે, તો ભલો થઈને આજ મારી એક જ વાત માન। કાંક વરત નીમ લઈએ, આખો જન્મારો સુધરી જશે, કાંઈક કાયાનું કલ્યાણ થઈ જાય। આજે લાકડાનો ભારો ઝટ વેચાઈ ગયો એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા, ધર્મની વાત કરતા હતા। વહેલી પરવારેલી તે ઘડીક ઊભી રહીને ધર્મના મીઠા બોલ સાંભળ્યા। એમાં આટલું સમજાણું કે જે કોઈ અધિક મહિનાનું આખું વ્રત રાખે, નદીએ નહાય, એના મનોરથ પૂરા થાય, જન્મારો સુધરી જાય
અને ધણી બાપજી બીજી એક વાત પણ કહેતા હતા. અધિક મહિનાનો ઠાકર મહારાજનો મહિનો છે. ભીલ કહે એમ? હા, અને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે અભણ જંગલમાં રહેનારા, આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની તે ગતાગમ નથી. વળી બાપજી એવું બોલ્યા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ બોલ્યો, તું કે છો એ વાત તારી બધી સાચી, પણ આપણે ભીલ જગત આખું આપણને અછૂત ગણે, આપણને આઘા રાખે, કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયો ના લે તો આપણે સેવા કોણ કરવા દેશે? આપણી સેવા લેશે કોણ? હા, એ વાત તારી સાચી, પણ જો તું એક વાત ભૂલી ગયો. કઈ? તો કહે, આપણા વડવાની. તું જેમ છડિયાને નાવમાં બેસાડી નદી પાર કરાવે છે, એમ જ આપણા વડવા કેટવ નાવ ચલાવતા. અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજુર એમના વહુ સીતા માતાને નાના ભાઈ લક્ષ્મણ જાતે આયા તા ને કેવટે કીધું તું નદી પાર કરાવ. કેવટ અને કેવટે એમના પગ ધોઈ નાવમાં બેસાડી નદી પાર કરાવી હતી. ઉતરાઈ નહોતી લીધી, ભગવાનને એમને ન્યાલ કરી દીધા હતા. યાદ છે ને? ભીલ કહે, હા. તો બસ આપણે પણ આજથી જ નિયમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ છડિયા પાસેથી માંગવી નહીં. આપે તો ભલી, ના આપે તો 7 વાર ભલી. આપે તો ના કહેવાની નહીં, અને ના આપે તો જય સીતારામ. બસ આ આપણી સેવા, આ આપણું વ્રત, અને આ જ આપણું નિયમ. આમ ભીલડીએ ભીલને સમજાવી લીધો છે. વાતોમાં ધ્યાન રહ્યું નહીં, સમયનું ભાન રહ્યું નથી. કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે એની એ ખબર નથી, અને સાંભળનારને કેવા લીન થઈ આ ભોળા ભક્તોની વાત સાંભળતા હતા. તેમનાથી એકદમ જ બોલાઈ ગયું, વાહ અભણ કેટલું યાદ રાખી, ઓલિયા ભણેલા જોને ભૂલી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ભીલ અને ભીલડી એકી સાથે ચમક્યા. પાછળ જોઈએ તો કોઈ મોટા જોગીંદર ઊભા છે અને મંદ મંદ હસે છે. ભીલ અને ભીલડી બે હાથ જોડીને પગમાં પડી ગયા. શું બોલવું એની સૂઝ પડી નહીં, બસ હાથ જોડી રહ્યા. મહાત્માએ બંનેને ઊભા કર્યા. પછી કહે, કેવટ નદી પાર કરાવશો કે? હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો બાપ, અબ ઘડી ઓલા કાંઠે લઈ જાઓ, બેસી જાઓ નાવમાં. પેલા મહાત્મા નાવમાં બેઠા. ભીલ અને ભીલડી બંને હસેલા મારવા લાગ્યા. થોડી વારમાં તો સામ્યો કાંઠો આવી ગયો. મહાત્મા નાવમાંથી કિનારે ઉતર્યા છે. વિચારે છે ભોળા ભક્તોએ હમણાં જ સંકલ્પ કર્યો છે ઉતરાઈ લેવી નહીં, અને એટલે તે ઉતરાઈ લેશે નહીં, પરંતુ મારાથી એમના હાથે ખખડાવીને કેમ જવા દેવાય? ત્યારે તો ભીલ બોલ્યો, બાપજી તમારી પાસેથી ઉતરાઈ લેવાની જ નથી હો, અમે નિયમ લીધું છે, અને પહેલા જ પ્રથમ તમે નદી પાર કરાવી છે. મહાત્મા બોલ્યા, હા ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી બરાબર 7 દિવસ પૂરા થાય એ પછીના 8મા દિવસથી અધિક માસ બેસે છે, એને પુરુષોત્તમ માસ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાહી ધોઈ ગાય માતાની સેવા કરજે, અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તમારું કલ્યાણ કરશે. વળી 1 દિવસનું એક અશ્વમેઘ યજ્ઞ કર્યાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્માજી વિદાય થયા છે. પછી તો ભીલ અને ભીલડી દિવસ પૂરો થાય છે ને બીજા દિવસની રાહ જોવે છે, અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતા વાર લાગી નહીં. 8મા દિવસથી ભીલ અને ભીલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કહ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીમાં નાય છે, પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખો પુરુષોત્તમ માસ 2 પતિ અને પત્ની ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી સેવા કરે છે. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ ભીલડીને કહે, લખી, આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. એમાંનો એક જણ વાત કરતો હતો કે આપણા ગામ ધણી રાજાના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે. રગતપીત એવું કંઈકને શરીર આખામાંથી લોહી પરું નીકળે છે. ભલભલા વૈદ્યને હકીમ બોલાવાયા છે, પણ કોઈની કારી ફાવતી નથી. અરર સાંભળતા ભીલડીને અરેરાટી થઈ. પણ એનોય જગતમાં કોઈ ઉપાય તો હશે ને? હા છે ને, એ જ કહેવા જાવતો હતો. જો કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ કુંવરને આપે તો કુંવર સાજો સમો થઈ જાય. ભીલની વાત સાંભળતા તો ભીલડી રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું. હાસ ભલા ભગવાન પુરુષોત્તમ મહારાજે તે તો પાકી સેવા કરવાનો રૂડો અવસર દીધો. હાલ ધણી મોડું કરોમાં, આવો અવસર પરિવાર નહીં મળે.
કહેતા હડફ દઈને ભીલડી ઊભી થઈ ગઈ. બંને ઉતાવળે દોડ્યા. આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજ્યસભામાં આસ ભરી નજર ફેરવે છે. હમણાં કોઈ બોલી ઉઠશે, પરંતુ પાછો વિચાર આવે છે, એવો કોણ ભાગ્યશાળી પુરુષ હોય કે જેને એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આખા પંથકમાં દાટી પીડાવી જાણ તો કરી જ છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચારે છે, કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજસભામાં બેસવું પડે એટલે બેઠો છે. એટલામાં ભીલ અને ભીલડી આવે છે. કહે, મહારાજ બાપુ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય ફળ આપના રાજકુંવરને આપીશું. સાંભળતા જ આખી રાજસભા નવાઈ પામી ગઈ. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજના રાજગુરુ ઊભા થયા ને કહેવા લાગ્યા, રાજન, આશ્ચર્યમુગ્ધ થઈ જવાય તેવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા આપો. વિશ્વાસ નહીં થતો હોવા છતાં રાજા બોલ્યો, ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિવહ સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થવા માંડ્યો. ઘડીક વારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ. કોઈ રોગ હતો જ નહીં. કુંવરને સાજો સામો થયેલો જોઈ સર્વેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા છે. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે. રાજા અને રાણી દોડ્યા છે. બંનેના પગે પડવા જાય છે. ત્યાં તો હા, મહારાજ બાપુ, આ શું કરો છો? મારા બાપ રોકી લે છે. રાણી ભીલડીને પૂછે છે, બહેનડી, એ તો કહે, તે ક્યારે અને કેવી રીતે અશ્વમેઘ યજ્ઞ કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ફળના પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનના દ્વાર ખુલી ગયા છે. વાણીમાં પરિવર્તન આવ્યું છે. નમ્રતાપૂર્વક બધી વાત કરી. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુનો મહિમા ગાયો છે. ગૌ સેવાનું ફળ મળ્યું છે. સાંભળીને સર્વે હર્ષ પામ્યા. આનંદ મંગળ વર્તાયો છે. પછી તો બધાએ હવે પછી આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો છે. ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. ભીલ અને ભીલડી બોલ્યા છે કે પુરુષોત્તમ પ્રભુ જેવા અમારી ભેરે થયા અને ફળ દીધા, એવા સૌને ફળજો. બોલો જય પુરુષોત્તમ રાય. તો મિત્રો, આ હતી ગાયની સેવાના ફળની વાર્તા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.